નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હિરેપરા કન્યા વિદ્યાલય ઈ લર્નિંગ એપ્લિકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અર્થશાસ્ત્ર ધોરણ 11નો પ્રકરણ નંબર 5 આવક અને ખર્ચના ખ્યાલોનો નેક્સ્ટ એટલે કે આગળનો પીરિયડ જોશું. આગળ આપણે જોઈ ગયા હતા ખર્ચના મુખ્ય ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ખ્યાલો. એમાં આપણે જોઈ ગયા હતા સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ. આજે આપણે એવો જ એક મહત્વનો ખર્ચ જેને આપણે સરેરાશના ખર્ચો તરીકે ઓળખીએ છીએ, જેમાંનો એક ખર્ચ આપણે આજે જોવાનો છે સરેરાશ સ્થિર ખર્ચ. આગળ આપણે જોઈ ગયા હતા કુલ ખર્ચ અને સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચમાં જોઈ ગયા હતા ઉત્પાદન વધે કે ઉત્પાદન ઘટે, ખર્ચ સ્થિરનો સ્થિર રહે તો એને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. એમાં આપણે આજે જોશું સરેરાશ સ્થિર ખર્ચ. તો સામાન્ય રીતે પહેલાં જોઈ લઈએ સરેરાશના ખ્યાલો. સરેરાશને આપણે શું કહેશું તો એકંદર તરીકે અથવા તો એવરેજ તરીકે પણ ઓળખીએ છીએ, અથવા તો આપણે એને એકમ દીઠ પણ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે સરેરાશના ખ્યાલોમાં ખાસ જોશું એવરેજ. એવરેજ એટલે એકમ દીઠ. કે સામાન્ય એક ઉદાહરણ લઈ કે સરેરાશ કેને કહેશું તો દાખલા તરીકે આપણા ક્લાસમાં 10 વિદ્યાર્થીઓ બેઠા છે અને 10 વિદ્યાર્થીઓને એક દિવસ કામે રોકવામાં આવે અને 100 રૂપિયાનું ઉત્પાદન કરે. 10 શ્રમિકો એ 100 રૂપિયાનું કુલ ઉત્પાદન કરશે. તો એક વિદ્યાર્થી દીઠ કેટલું ઉત્પાદન થશે તો કે 100 ભાગ્યા 10 એટલે કે બરાબર 10. એટલે કે એક વિદ્યાર્થીએ કેટલું ઉત્પાદન કર્યું તો કે 10. કુલ ઉત્પાદન 100 થયું. કેટલા વિદ્યાર્થી કાંઈમાં તો કે 10 વિદ્યાર્થી. એટલે કે સરેરાશ એક વિદ્યાર્થી, કોઈએ 9 રૂપિયાનું કામ કર્યું હોય, કોઈએ 20 રૂપિયાનું કામ કર્યું હોય, કોઈએ 10 રૂપિયાનું, પણ એક વિદ્યાર્થી દીઠ સરેરાશ કેટલું થયું તો કે 10. આવું જે ખર્ચ થાય છે પેઢીના ઉત્પાદનમાં તેને સરેરાશ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. પણ એમાંથી આપણે આજે જોવાનું છે સરેરાશ સ્થિર ખર્ચ. સરેરાશ સ્થિર ખર્ચ કેને કહેશું તો એના અર્થ ઉપરથી જ કહી શકાય. આગળ સ્થિર ખર્ચ જોઈ ગયા હતા જેને આપણે ફિક્સ કોસ્ટ કહ્યું. અહીંયા આગળ શું લાગશે સરેરાશ. સરેરાશને અંગ્રેજીમાં શું કહેવામાં આવશે તો કે વેરિયેબલ ફિક્સ કોસ્ટ અથવા તો એને એવરેજ પણ કહીએ છીએ. વેરિયેબલ એટલે ફેરફારયુક્ત. તો સરેરાશ ફિક્સ એટલે કે એવરેજ ફિક્સ કોસ્ટ અર્થ ઉપરથી જ કહીએ કે પેઢીના કુલ ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાંગતા જે ખર્ચ મળે છે એને સરેરાશ સ્થિર ખર્ચ કહેવાય. એક સામાન્ય સૂત્ર ઉપરથી પણ એનો અર્થ આવડે. સરેરાશ સ્થિર ખર્ચનું સૂત્ર વારંવાર પૂછાશે, યાદ પણ રાખવાનું છે. તો સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. તો અહીંયા અર્થમાં પણ આવશે કે પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગતા જે ખર્ચ આવે છે એને સરેરાશ ખર્ચ અથવા તો જેને આગળ જોઈએ એમ એકમ દીઠ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. એનું ટૂંકું સૂત્ર છે એએફસી. એએફસી એટલે સરેરાશ સ્થિર ખર્ચ, એવરેજ ફિક્સ કોસ્ટ બરાબર ટીએફસી. ટી એટલે ટોટલ, એફ એટલે ફિક્સ અને સી એટલે કોસ્ટ ભાગ્યા ટીપી. ટી એટલે ટોટલ, પી એટલે પ્રોડક્શન એટલે કે કુલ ઉત્પાદનનું એકમ. એ જ સૂત્ર અહીંયા વિસ્તૃત દર્શાવ્યું કે એએફસી એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ, વેરિયેબલ અથવા તો એવરેજ ફિક્સ કોસ્ટ. ટીએફસી એટલે કે કુલ સ્થિર ખર્ચ, ટોટલ ફિક્સ કોસ્ટ અને ટી અને પી એટલે કે કુલ ઉત્પાદન, ટોટલ પ્રોડક્શન. એ ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે કોઈ એક પેઢી, કોઈ એક પેનનું 50,000 પેનનું કુલ સ્થિર ખર્ચ એટલે કે કોઈ એક પેઢીનું કુલ સ્થિર ખર્ચ કેટલું છે તો કે 50,000. ત્યારે પેઢી 1,000 પેનનું ઉત્પાદન કરે છે. તો એક પેન દીઠ કેટલો ખર્ચ થશે તો કે 50,000 ભાગ્યા 1000 એટલે કે 50,000 ભાગ્યા 1000 એટલે કે કુલ ખર્ચ 50,000 છે. કુલ ઉત્પાદન 1000 પેનનું છે તો એક પેન દીઠ
₹50 ખર્ચ થાય, જેને એવરેજ કોસ્ટ અથવા તો સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. હવે સ્થિર ખર્ચની રેખા કેવી હશે? તો કે જેમ જેમ ઉત્પાદન વધે તેમ કુલ સ્થિર ખર્ચ વધુને વધુ એકમો વચ્ચે શું થશે? વેચાશે. કારણ કે સ્થિર ખર્ચમાં આગળ જોઈ ગયા હતા કે ખર્ચ એ કેવું રહેશે? સ્થિર. પણ જેમ જેમ ઉત્પાદન વધશે એમ સરેરાશ સ્થિર ખર્ચ જુદા જુદા એકમો વચ્ચે વહેંચાશે. કારણ કે સરેરાશ સ્થિર ખર્ચ શું થશે? તો કુલ ઉત્પાદન ભાગ્યા કુલ સ્થિર ખર્ચ, એટલે કે સ્થિર ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગવામાં આવે. એટલે કે અહીંયા બધા 10 એકમ છે તો 100 ભાગ્યા 10, અહીંયા 100 ભાગ્યા 20, 100 ભાગ્યા 30, 100 ભાગ્યા 40, એટલે સરેરાશ સ્થિર ખર્ચ મળે. આગળનું કોષ્ટક સ્થિર ખર્ચનું જોઈયા એમાં ખાલી આને વચ્ચે શું કરવાનું? ભાગાકાર કરવાનો છે. એટલે કે સ્થિર ખર્ચને ઉત્પાદનના એકમો વડે ખાલી શું કરવાનું? ભાગવાના. એ ભાગશું એટલે શું મળશે? આ જે આંકડાઓ આવશે એ સરેરાશ ખર્ચના આંકડાઓ, સરેરાશ સ્થિર ખર્ચના આંકડાઓ આવશે. આ કોષ્ટકમાં નવું કંઈ કરવાનું છે નહીં. આગળનું કોષ્ટક સ્થિર ખર્ચનું જોઈ ગયા હતા એ જ સેમ બેઠું મૂકવાનું. અહીંયા આંકડાઓ કોઈ પણ મૂકી શકો. અહીંયા આપણે જોઈ ગયા સ્થિર ખર્ચ કોઈ એક વસ્તુનું ઉત્પાદનમાં સ્થિર ₹100 થાય છે, એટલે સોનું શું? 10 એકમ હોય, 20 એકમ હોય, 30 એકમ હોય, 40 હોય કે 50, ઉત્પાદન ગમે તેટલું હોય, આંકડાઓ કેટલા રહેશે? સ્થિરના સ્થિર. હવે ખાલી શું કરવાનું? તો આ બેયને શું કરવાનું? ભાગાકાર. એટલે શું મળશે? સરેરાશ સ્થિર ખર્ચ. હવે સરેરાશ સ્થિર ખર્ચ કોષ્ટકમાં જોશું તો શું થશે? તો કે જેમ જેમ ઉત્પાદન વધે છે આ તો સ્થિર રહેશે, ઉત્પાદન વધશે એમાં આંકડાઓને ભાગતા સરેરાશ સ્થિર ખર્ચ શું કરશે? તો કે ઘટતું જ જશે. કારણ કે કોષ્ટકની સમજૂતીમાં જોઈએ કે 100 ભાગ્યા 10 એટલે 10, 100 ભાગ્યા 20 કરશું તો 5 આવશે, 100 ભાગ્યા 30 એકમોનું ઉત્પાદન કરશું તો 3.3, 100 ભાગ્યા 40 કરશું તો 2.5, અને 100 ભાગ્યા 50 એકમનું ઉત્પાદન કરશું તો સરેરાશ સ્થિર ખર્ચ 2. એટલે કે જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ સ્થિર ખર્ચ ઘટે છે. હવે એને આકૃતિ દ્વારા સમજૂતી જોઈએ તો આગળ જોઈએ આકૃતિ કેમ દોરવી. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે OX ધરી ઉપર શું દર્શાવવું? તો કે ઉત્પાદનનું પ્રમાણ. અહીંયા શું આપ્યું છે? તો ઉત્પાદનનું પ્રમાણ 10, 20, 30, 40, 50 એમ આપ્યું છે. તો એ OX ધરી ઉપર લખવાનું 10, 20, 30, 40, 50. ત્યાર પછી OY ધરી ઉપર શું દર્શાવવાનું? તો આપણે શેનું માહિતી જોઈએ છીએ? તો એ સરેરાશ સ્થિર ખર્ચ. તો અહીંયા લખવાનું સરેરાશ સ્થિર ખર્ચ. હવે અહીંયા સરેરાશ સ્થિર ખર્ચ વધુમાં વધુ કેટલું આવે છે? તો કે 10, ઓછામાં ઓછું કેટલું છે? તો 2. તો અહીંયા આપણે જે આંકડા લેશું એ કેવા લેશું? તો કે 2, 4, 6, 8, 10 એવું લેશું એટલે સરસ કોષ્ટકમાં માહિતી દર્શાવી શકાશે. હવે બિંદુ કેમ મૂકવાના એવું આગળ જોઈ ગયા હતા. ફરીથી અહીંયા જોઈ લઈએ તો કે 10 એકમનું ઉત્પાદન કરશું તો સરેરાશ સ્થિર ખર્ચ કેટલું મળશે? 10. એટલે કે 10 એકમનું ઉત્પાદન ખર્ચ 10 એટલે પેલું બિંદુ મળશે એ. ત્યાર પછી ઉત્પાદન વધીને 20 એકમ થશે ત્યારે સરેરાશ ખર્ચ 5 થશે. એટલે કે બીજું બિંદુ મળશે 5. 20 એકમે ખર્ચ 5 એટલે કે 4 અને 6 ની વચ્ચે શું આવશે? 5. એટલે કે બીજું બિંદુ મળશે બી. એવી જ રીતે 30 એકમનું ઉત્પાદન કરતા ખર્ચ આવશે 3.3 એટલે નવું બિંદુ મળશે સી. 40 એકમનું ઉત્પાદન કરતા ખર્ચ થશે 2.5 એટલે નવું બિંદુ મળશે ડી. અને ત્યાર પછી 50 એકમનું ઉત્પાદન કરતા ખર્ચ થશે 2 એટલે કે નવું બિંદુ મળશે ઈ. એટલે કે એ, બી, સી, ડી અને ઈ આ બધા બિંદુઓને જોડતી રેખાને શું કહેવાશે? તો કે સરેરાશ સ્થિર ખર્ચની રેખા. અહીંયા વીની જગ્યાએ શું આવશે? એફ, એવરેજ ફિક્સ કોસ્ટ, સરેરાશ સ્થિર ખર્ચ. અહીંયા વી એટલે વેરિયેબલ, વેરિયેબલ નહીં આવે એના પછીના પ્રશ્નમાં આપણે જોશું. અહીંયા થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તો જુદા જુદા એ, બી, સી, ડી બિંદુને જોડતી રેખાને સરેરાશ સ્થિર ખર્ચની રેખા કહેવાય છે. હવે સરેરાશ સ્થિર ખર્ચની રેખા હંમેશા કેવી હોય છે? તો કે ડાબી બાજુથી નીકળીને જમણી બાજુ નીચે તરફ ઋણ ઢાળ ધરાવતી હોય છે. જેમાં આગળ જોઈ ગયા માંગની રેખા, માંગની રેખામાં જોઈ ગયા તો માંગની રેખા શું કરશે? તો કે ડાબી બાજુથી, આ એ બિંદુ ક્યાં છે? તો કે ડાબી બાજુથી નીકળીને નીચે તરફ ઢળતી
જમણી બાજુ તરફ ઢળતી રેખા હોય જેને કેવા ઢાળવાળી કહેવાય, જેને ઋણ ઢાળવાળી કહેવાય. આમ સરેરાશ ખર્ચની રેખા હંમેશા ઋણ ઢાળની હોય છે. જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ ખર્ચ ઘટે છે, એટલે કે ઉત્પાદન અને ખર્ચ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. એટલા માટે સરેરાશ ખર્ચની રેખા, સરેરાશ સ્થિર ખર્ચની રેખા માંગ રેખાની જેમ ઋણ ઢાળની જ હોય છે. અહીંયા યાદ રાખવું કે સરેરાશ ખર્ચ ક્યારેય શૂન્ય થતો નથી, કારણ કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે અમુક પ્રકારનું ખર્ચ થતું જ હોય છે. અહીંયા ખાસ યાદ રાખવાનું કે સરેરાશ ખર્ચની રેખા ડાબી બાજુથી જમણી ઉપરની તરફથી નીચેની તરફ ઋણ ઢાળ, અહીંયા ઉપરની તરફથી નીચેની તરફ ઋણ ઢાળની જતી જોવા મળે છે. આમ સરેરાશ ખર્ચનો અર્થ, સરેરાશ ખર્ચનું કોષ્ટક, સરેરાશ ખર્ચની આકૃતિ સરળતાથી સમજી શકાય. ખાલી શું આવડવું જોઈએ? આટલું સૂત્ર જ, AFC બરાબર TFC છેદમાં TP. ફરીથી જોઈએ, એવરેજ ફિક્સ કોસ્ટ એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ, ટોટલ ફિક્સ કોસ્ટ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો એટલે ટોટલ TP એટલે કે ટોટલ પ્રોડક્શન. એ જ અહીંયા મૂકવાનું છે. આગળ જોઈ ગયા તો એ કોષ્ટકમાં શું આવશે તો કે 3 ખાના, ઉત્પાદનનું પ્રમાણ, કુલ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. ઉત્પાદનમાં કોઈ પણ આંકડાઓ લખવાના 10, 20, 30, 40, 50 અથવા અહીંયા તમે લખો 100 એકમ, 200 એકમ, 300, તો અહીંયા પણ શું થઈ જશે? ઉત્પાદન 100, 200, 300. સ્થિર ખર્ચમાં શું કરવાનું તો સ્થિર જ ધારવાના છે. અહીંયા 100 લખ્યા એની જગ્યાએ 1000, 200, 500 ગમે તે આંકડાઓ તમે લખી શકો. હવે એને ભાગાકાર કરો એટલે શું મળશે? સરેરાશ સ્થિર ખર્ચ. એને બિંદુમાં દર્શાવીને જોડતી રેખાને સરેરાશ સ્થિર ખર્ચની રેખા કહેવામાં આવે છે. તો સરેરાશ સ્થિર ખર્ચને સમજૂતી આવી રીતે સરળતાથી આપણે દર્શાવી શકીએ છીએ. બાકીના મુદ્દાઓ આપણે આવતા પીરિયડમાં જોશું. અસ્તુ, ઘરે રહો, સુરક્ષિત રહો.